મીટર લઈને જૂના વીજ મીટર પાછા આપો, જીવો અને જીવવા દો જેવા સૂત્રો સાથે મુજમોડા ઝુંપડપટ્ટીના રહીશોએ અકોટા વીજ કચેરી ખાતે ભારે વિરોધ કર્યો હતો। સ્માર્ટ વીજ મીટરને લઈને જૂના કમ્પ્યુટરાઇઝ મીટર પાછા આપો પોસ્ટર સાથે મુજમોડા ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોએ વીજ નિગમની કચેરીએ એકત્રિત થઈને સ્માર્ટ વીજ મીટરના વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે, જેમાં વીજ બિલ 3 ગણું આવતું હોવાની સાથે જુદા જુદા વિસ્તારોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને લોકો હલ્લો મચાવી રહ્યા છે અને ભારે વિરોધ નોંધાવી રહ્યા છે। જ્યારે કેટલીક વીજ નિગમ કચેરીએ ઉશ્કેરાઈ ગયેલા ટોળાએ તોડફોડ પણ કરી છે। આ ઉપરાંત વિવિધ પ્રકારે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલી મુજમોડા ઝુંપડપટ્ટીમાં કેટલાક દિવસ અગાઉ આવા સ્માર્ટ વીજ મીટર ઝૂંપડાવાસીઓને ત્યાં લગાવી દીધા છે। પરિણામે ઝુંપડપટ્ટીના ઉશ્કેરાઈ ગયેલા રહીશોએ આજે સૂત્રોચ્ચાર સાથે બહાર આવ્યા હતા। સ્થાનિક રહીશોએ ભારે સૂત્રોચ્ચાર સાથે બૂમાબૂમ કરીને અમારા જૂના વીજ મીટર પાછા આપો, અમારે સ્માર્ટ વીજ મીટર જોઈતા નથી, સોસાયટીના લોકોને સ્માર્ટ વીજ મીટર આપો, અમે પૈસાદાર નથી। આવા વીજ મીટરથી જુદા કમ્પ્યુટરાઇઝ મીટરથી 3 ગણું બિલ આવતું હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા। અકોટા સબ ડિવિઝન કચેરીએ પહોંચેલા મુજમોડા ઝુંપડપટ્ટીના લોકોએ પોસ્ટર સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને જૂના વીજ મીટર પરત આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક લોકોએ કેટલાક સૂત્રોચ્ચાર કરતા જૂનું કમ્પ્યુટરાઇઝ વીજ મીટર પરત આપો અને ભ્રષ્ટાચાર બંધ કરો એમ જણાવ્યું હતું। અમારું એવું જ કહેવું છે કે આ અમારા જે જૂના મીટર હતા અમને પાછા આપવામાં આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે। અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં। અમે આ ગરીબ જનતા છે અને સ્લમ વિસ્તારના લોકો છે, રોજ લાઈન રોજ કમાનાર લોકો, અને લોકો પાસે પેલા સ્માર્ટફોન પણ નથી, તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં। 1 થી 15 તારીખમાં મેં 7,000 રૂપિયા બિલ ભર્યું છે, તે છતાં 297 રૂપિયા માઇનસ બતાવે છે। અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છરીએ ભણાવીએ કે શું કરીએ, અમને તો થકી સમજણ નથી પડતી। એક બહેનોને પૂછ્યો, બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડાં ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે। અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી। અમે કંઈ ઝઘડો કરવા નથી આવ્યા, અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે। કારણ કે અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે, કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં। નંદુભાઈ મુજમોડાથી।